ઓકે, ફક્ત 2 મિનિટની અંદર શીખો 6 સ્ટેપ ગરબા. 6 સ્ટેપની અંદર 2 સ્ટેપ આગળ હોય છે અને 4 સ્ટેપ પાછળ હોય છે, એટલે એનું રાઉન્ડ પાછળની સાઈડ ચાલે છે. કઈ રીતે સ્ટેપ આવશે? પહેલો સ્ટેપ જમણા પગથી આગળ, પગ સાથે. બીજો સ્ટેપ ડાબા પગથી આગળ, પગ સાથે. હવેના 4 સ્ટેપ પાછળ આવશે. એક વસ્તુ યાદ રાખજો, એકનો એક પગ બે વાર ક્યારેય નથી આવતો. એકવાર જમણો પગ આવે છે તો એકવાર ડાબો પગ. સેમ પોઝિશનમાં જમણો પગ પાછળ, પગ સાથે. ત્રીજો સ્ટેપ હતો. ડાબા પગથી હવે ચોથા સ્ટેપમાં પાછળની સાઈડ ફરવાનું છે. ડાબો પગ પાછળ લઈને ફેસ ચેન્જ કરશે. આ ચોથો સ્ટેપ. પાંચમા સ્ટેપમાં જમણા પગથી ફરવાનું છે, ઈ જ બાજુ આગળ જશે અને ફેસ સીધો કરશે. છઠ્ઠો સ્ટેપ ડાબા પગે સેમ પોઝિશન પાછળ. આ 6 કન્ટિન્યુમાં જોશી. જમણા પગે આગળ 1, ડાબા પગે આગળ 2, જમણા પગે સેમ પોઝિશન પાછળ 3, ડાબા પગે પાછળ ફરવાનું 4, જમણા પગે પાછું ઈ જ બાજુથી 5, ડાબો પગ સેમ પોઝિશન પાછળ 6. આમાં 3 તાલી આવે છે, 2, 4 અને 6 માં. તાલી સાથે આપણે જોશું. જમણા પગથી આગળ 1, ડાબા પગે તાલી 2, જમણો પગ સેમ પોઝિશન પાછળ 3, ડાબા પગે ફરીને તાલી 4, જમણો પગ પાછું ફરવાનું છે 5, ડાબા પગે તાલી આ 6. કન્ટિન્યુ 1, 2, 3, 4, 5 અને 6. એક ખાસ વસ્તુ, આની પહેલા આપણે 4 સ્ટેપનો વિડીયો અપલોડ કરેલો છે, એમાં બેસિક સમજાવેલા છે સ્ટેપ. એ ખાસ કરીને જો તમે ના જોયો હોય તો એ જોઈ લેજો. એમાં બેસિક ગરબાના સ્ટેપ છે, એ જ રીતે બધા સ્ટેપ હોય છે. જમણો પગ, ડાબો પગ, જમણો પગ અને ડાબો પગ. આના પછી પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક અલગ